તમારા શબ્દોના ત્રિપુંડ કેવી રીતે શિવજીના લલાટે થઈ શકે એવી કોઈ રચના સાંભળવી છે? મને ગમે છે એમના વિશે વિચારવું. આમ તો મહાદેવ છે ને આપણે કાંઈ ન ગણાય એની સામે, પણ પાછું એણે જે આમ આપણને ભીતરથી સદિયારો ઉગાડ્યો છે એમાંથી આ એક રચના આવી છે કે પૂજાય છે જે એ છે શિવ. પૂજાય છે જે એ છે શિવ ને પૂજે છે જે એ પણ શિવ. જે જીવ પૂજે છે એ પણ શિવ. દ્વૈત છે કેવળ ભ્રમણા જગમાં, એક જ બંને જીવને શિવ. શિવો ભૂત્વા શિવમ યજે. જય હો. ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ નથી રે ભેદ, વધી રહ્યા છે યુગો યુગોથી જ્ઞાનની વાણી વેદ. જ્ઞાન અને ભક્તિની વચ્ચે ઝૂલતો મારો જીવ, એક જ છે બંને જીવને શિવ. એક જ છે આ જીવને શિવ, એ જાણી જાઉં વારી, સમજું તો સમજાતી મુજને જીવની જવાબદારી. બરાબર. જો હું જ શિવ અંશ હોઉં તો મારું જીવન કેવું હોવું જોઈએ? રાજી મારો મહાદેવ હો, એવું જગમાં જીવન જીવ. પૂજાય છે જે એ છે શિવ ને પૂજે છે જે એ પણ શિવ. પૂજન કરવું અનુરાગથી, મહાદેવ અનુરાગી. કરી શિવાર્પણ થાવું અળગા, શિવ છે પરમ વિરાગી. એનામાં તો બંને છે. એટલે જ્યારે પૂછતા હોઈએ ત્યારે મારો પ્રેમ છલકતો હોય, પણ પછી એનાથી અલગ ખસી જવાની પણ સૂચના એણે આપી છે. શિવાર્પણ થાવું, પરોવાઈને સોંસરું જાવું, એવું જગમાં જીવન જીવ. પૂજાય છે જે એ છે શિવ, પૂજે છે જે એ પણ શિવ. દ્વૈત છે કેવળ ભ્રમણા જગમાં, એક જ બંને જીવને શિવ. શિવો ભૂત્વા શિવમ યજે.